તો ધનતેરસે આયુર્વેદના દેવ ગણાતા ધન્વંતરીની પૂજાનું વિશેષ મહત્વ છે। ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ધનતેરસના દિવસની રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેથી આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય, લોકો આપણી ઋષિ પરંપરાથી ચાલ્યા આવતા આયુર્વેદ વિજ્ઞાન વિશે માહિતગાર બને। ત્યારે આપણે ધનતેરસના દિવસે આયુર્વેદ વિશે માહિતગાર બની। ધનતેરસના પર્વે ધન્વંતરી ભગવાનની ઉપાસના થાય છે, ત્યારે સરકારે આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ તરીકે જાહેર કર્યો છે। આપણે આપણા જીવનમાં એક દિવસ એવો રાખીએ કે જ્યારે આપણે હેલ્ધી ફૂડ ખાઈશું, એ આપણા માટે એક આયુર્વેદનું અનુસરણ કરવા જેવું થશે। આ આખું વર્ષ આપણે આયુર્વેદની નાની નાની ટિપ્સમાંથી કોઈ 2-3 ટિપ્સને આપણા જીવનમાં ઉપયોગમાં લઈએ। ધનતેરસ દિવસનો આયુર્વેદ સાથે પણ મહિમા સંકળાયેલો છે। ભગવાન ધન્વંતરીનો દિવસ એટલે ધનતેરસ। આ દિવસ એટલે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો દિવસ। આયુર્વેદ વિજ્ઞાન માટે આ દિવસ મહત્વનો છે। આયુર્વેદ વિજ્ઞાનથી આહાર વિહાર અને દિનચર્યાથી નિરોગી રહી શકાય છે। આયુર્વેદ એટલે જડમૂળથી રોગનું નિવારણ કરવાની પ્રક્રિયા। આ વર્ષે ભારત સરકારે ડાયાબિટીસના નિર્મૂલન માટે આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવાની વાત કરી છે। સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિય મન સ્વસ્થિતિ અભિધીયતે। આયુર્વેદ એક એવું જીવન વિજ્ઞાન છે જેમાં શરીર સ્વાસ્થ્યની સાથે સાથે મન અને આત્માની પ્રસન્નતાને પણ જોડવામાં આવ્યું છે। આજે દેશભરમાં લાખો લોકો ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે સરકારે ધનતેરસના દિવસને આયુર્વેદ દિવસ તરીકે ડાયાબિટીસની કામગીરી તરફ મંડાણ કર્યા છે। ડાયાબિટીસના નિર્મૂલન માટે આયુર્વેદના અસરકારક ઉપચાર દ્વારા લોકોને જાગૃતિ કેળવવાનો અભિગમ શરૂ કરીને વૈદિક કાળમાં આયુર્વેદ મહત્વને વેગવંતો કરવાનો અભિગમ આરંભાયો છે, જે ખૂબ જ સરાહનીય બાબત છે। કેમેરામેન મનીષ દવે સાથે ગૌતમ શ્રીમાળી,